आज सकृत स्वराज करुणेश केवल कर्ता की जय। श्रीमद करुणा सागर महाराज की जय। दास वैरागी शंभु महाराज की जय। गुरु श्री शांति दास महाराज की जय। હવે આજે અમુક ચોપાઈનો जो महिमा शू से परम गुरुए संस्कृत में कोई शब्दों लीधा से ने कोई हिंदी में कोई गुजराती में। हवे एमणे एक चौपाई में एवं कीधुं छे कि आड मांस नहीं नहीं रंग लोह ऐसी नहीं देह हमारी सोहंग साहेब नाम हमारा नीज केवल पद वासी। आड मांस रंग लोह ने चरम ऐसी देह हमारी नहीं। आओ देह मारो नहीं जगत ने से पण मारे नहीं। सोहंग साहेब नाम हमारा निज केवल पदवासी। केम के त्यानी हूँ यादी लईने आवुं रह्यो एटले मोने आधि मध ने अंतनी खबर पड़े छे। हूँ दिव्य पुरुष छुं। बाकी आ जगत में गुरु गणाय पण गुरुनो गुरु ए परम गुरु छे। पसे शू कहसे कि अपने आपो आप व्यापक मोही सोही सकल सहीरा अविगत अंग हमारा बिंदु के नहीं शरीरा। हूँ आ विश्व में आपो आप हूँ प्रगट थाऊं छूं अने बिंदु थी मारू आ शरीर नहीं बंधायेलू अने कोई माने पेटे में जन्म पण नहीं लीधो। बिंदु से नहीं शरीरा धीर दृढ़ में पुरुष पुराना रूप अरूपी खेल कुएर अकेले में जाना। जानू एकलो ज जाणु छूं रूप अरूप। बाकी आ जगत में आद अंत ने मध्य ने कोई जानता नहीं। એટલે परम गुरुनी अमुक चौपाईओ एवी छे કે અમુક કહેવા જેવી છે ને અમુક નથી કહેવા જેવી ને કે કબીર સાહેબના વખાણ કર્યા છે। કબીર સાહેબને એમણે ઓર ભગત અગણિત આધલ્યો સબકે મોર કબીરા ઉનકી ગતમત અગમ અથાહ ગમ ગંભીરા। કે આ વિશ્વમાં બધા ભક્તો છે પણ એની બરોબરી એકે ન કરી શકે। એ પાંચમા વેદનું એમની પાસે જ્ઞાન હતું। એમણે વાણીમાં વણ્યું પણ ભિન્ન ભિન્ન રીતે જેમ પરમ ગુરુ કહે છે કે મેં જણાયું એવી રીતે એમણે જણાયું નથી। એને ખબર કે પાંચમા વેદનું જ્ઞાન આ જગતમાં બહુ નહીં હાલે। આ ખુલાસો એમણે કર્યો છે। હવે થોડું આપણે લક્ષ ભજનની વાત કરવાની છે કે જાગ્રત સપન સસોપતિ તુરિયા અને ઉન્મુનિ એક અવસ્થા પલટાવાનો સમય 27 મિનિટનો છે। તો 27 પંચાંગ આપણે ગુણ્યા તો 135 મિનિટ થાય। તો 2 કલાક ને 15 મિનિટનું આ લક્ષ ભજન છે। 2 વાગ્યા પછી રાત્રે 2 ને 15 મિનિટે આપણે બેહો तो 4:30 वागे ये भजन पूરું થાય। लक्ष्य भजन एनी अंदर जागृत में खबर पड़े सुरता ने पकड़वी पड़े मन दौड़तू बंद करवू पड़े। सपन अवस्था एवी होय के सपनों आवे कि आपणे जिंदगी में न जोयुं होय एवुं सपनों आवे त्यारे ए आत्मा पूर्व जन्म में क्या हूँ हतो ए सपनानी रचना अपना शरीर में ही करे छे एकलो। ए वखते एक बुद्धि जागृत होय छे એટલે આ સપનું બુદ્ધિ થકી આપણને યાદ રહેશે। એટલે એ 27 મિનિટ પછી 27 મિનિટ સસોપતિ અવસ્થા। સસોપતિ એટલે સપનું આવે અને લય થાય। સવારે આપણે જાગીએ એટલે આપણને એમ થાય કે હા સપનું આવ્યું તું ખરું પણ વિગતવાર ખબર નથી કેમ કે બુદ્ધિ આ જગ્યાએ લે થઈ ગઈ છે એટલે એને યાદ નથી રહેવું।
ખાલી આત્મા જ એક યાદ રાખે. અને સપનું હંમેશા પ્રકાશમાં જ આવે, અંધકારમાં ક્યારે ના આવે. એ જ પ્રકાશ કઈ દિશાએથી આવે છે એ આત્માનો જ પ્રકાશ હોય છે અને આપણને જગાડે છે. એટલે આ ત્રણ અવસ્થા, જાગ્રત, સપન ને સસોપતિ, આ ત્રણને સંતો શોર્ટકટમાં છોડી દે છે. કાયમનો માવરો હોય ભજનનો એમનો ડાયરેક્ટ જ તુરિયા અને ઉન્મુનિ. તુરિયામાં ત્રિવેણી અને ઉન્મુનિમાં અહીંયા ભ્રમબંધનમાં મોજ કરે. એટલે આપણે એ જોવાની વાત આવે છે કે આપણા ભજનની અંદર ત્રણ અવસ્થા પહેલેથી જ છોડી દે છે સંતો. એક માવરો હોય છે એમનો, 4થી અવસ્થામાં જતા રહે છે, પછી 5મી અવસ્થામાં ઉન્મુનિમાં મોજ માણે છે. આત્માના દર્શન સુર્લભ હોય છે સંતોને. એમ 27 મિનિટની એક અવસ્થા, એટલે વિચાર કરવા જેવો છે. 27 મિનિટ એટલે 2 ને 7 9 જવું, એટલે 9 દરવાજા વાળો. એ 5 અવસ્થામાં 9 દરવાજા વાળાની વાત આવે છે. અને 135 મિનિટનું લક્ષ ભજન છે. તો આડો સરવાળો આપણે કરીએ તો 1 3 ને 5 કેટલું થાય? 5 ને 3 8 ને 1 9, એમાં 9 દરવાજા વાળો. એટલે એના હિસાબ ખોટા ન હોય. પણ આ જગતમાં આંકડાનો કોઈ હિસાબ નથી કરતા, અક્ષરનો જ કરે છે. અહીંયા સંતે આમ કીધું, અહીંયા આમ કીધું. પણ અમારે પરમગુરુ હતા શાંતિદાસ બાપુ, એ પોતે શિક્ષક હતા, એટલે એમને વિદ્યાનું જ્ઞાન હતું અને પાછું આત્મજ્ઞાન ખરું. અને આ ભક્તિ માટે એમણે નોકરી છોડી દીધી હતી માસ્તરની. હવે એમાં એમ છે કે ભગતમાં કેટલી વસ્તુ હોવી જોઈએ. આ શાંતિદાસ બાપુનો એક સત્સંગ મેં સાંભળ્યો હતો કે 4 ચિહ્ન હરિ ભગતમાં પ્રગટ દેખાવન દે: દયા, ક્ષમા, દીનતા અને પરદુઃખ કો હરલે. એટલે દયા રાખે, કોઈ આવ્યું તો એને ક્ષમા કરી દેવું. દીનતા એટલે અખંડ આનંદમાં રહેવું. અને પર દુઃખ કો હરલે એટલે કોઈને દુઃખ હોય ને તો કાને આપણે સાંભળ્યું હોય તો એની ઘરે જઈ આવવાનું કે ભાઈ કાંઈ દક્ષ છે તારે, વાત સાંભળી છે. આ 4 સિંહ ભગતમાં હોવો જોઈએ. અને સંતમાં 7 ઉમેરાય. ક્યારે? કે 6 અવતાર નહીં, 7મા અવતારમાં એ સંત થાય. હવે 3 કયા છે? વૈરાગ, ત્યાગ ને ધ્યાન. આ 4 તો પહેલા રહ્યા એ ભગતમાં આવ્યા, પછી આગળ 6ઠા અને 7મા અવતારમાં એ સંત બને. ત્યારે આ એનામાં 7 સાધન હોય એને સંત કહેવાય. 4 તો પહેલેથી લે વરો એ અવતારે અવતાર આવે, મનુષ્યનો રસ્તો ફંટાય નહીં. એટલે આ વસ્તુ બહુ યાદ રાખવા જેવી છે. 6 અવતાર આમ નામ લીધા ને 7મે અવતારે સતમાં ચાલ્યા. પછી સત ઉપર માથે મીંડું લાગ્યું, 7મે અવતાર એટલે સંત કહેવાના. હવે એ સંત 7મા અવતાર પછી એ દેહ અંકેલી લે લીલા. પછી એને આ જગતમાં આવવાનું કે જવાનું, એ અપડાઉન કરવાનું રહેતું જ નથી. બોલો શ્રી સતગુરુ શાંતિદાસ મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમંત કરુણાસાગર મહારાજ કી જય. અને પરમ ગુરુના તો 18 એમને પુસ્તક લખ્યા છે અને એક અચરજ સાગર છે. પણ પરમ ગુરુ એમ કીધું છે કે સોહમ સાહેબ એ તો આમાં આવ્યો એટલે નામ પડ્યું આત્માનું. પણ એક ચોપાઈમાં કીધું છે, યહી પરમ પ્રકાશ में રહે सकल विलमाए, કહે કુએર પ્રકાશિક પુરુષ કી કોઈ ન ગતિ ગાય. હવે પ્રકાશ ને પ્રકાશિક, પ્રકાશ એટલે બ્રહ્મ, એમાં જ બધી જગત લય થઈ ગઈ છે. પણ એનો પ્રકાશિત કોણ છે? જેમ સૂર્યનો પ્રકાશ આવે છે એમાં જ આપણે મોજ કરી, પણ હામું નથી જોયું કે સામે સૂર્યનો આ પ્રકાશ છે. આ તો ખાલી સાંજે હાથ જવાનું. પ્રકાશિત પુરુષ એ જ છે આ
જગતનો રચનાર, એ એના હુકમથી જ હાલે છે. સૂર્ય ચંદ્ર બધા, એટલે પરમ ગુરુએ બધી સાફ જ વાત કરી છે. અમુક અમુક ચોપાઈ એવી છે કે આપણે કહેવાય એવી નથી, કે કારણ કે એમણે બધું ખાસું જ કીધું છે. અને આપણા જગતમાં હજી આપણે તલાટીની ડિગ્રી ન લીધી હોય અને મોટી વાત આપવાથી થાય નહીં, પણ આટલો આપણો ભાવ છે સત્સંગમાં અને સંતોમાં. અને સંત ખોટા હોય નહીં કોઈ દી, જગત ખોટી હોય પણ સંત ખોટા ના હોય. સંત એ ચાર સિંહ ભગતમાં હોય તોય આગળ એમ જાય, બાકી ચારમાંથી એકે ન હોય ને એક જ હોય તોય ના વધે. આ એનો નિયમ છે. ચાર સિંહ એટલે અત્યારે કેને પાલવે એમ છે? હરિ ભગતમાં પ્રગટ જગતમાં દેખાય ઊંધું હોય, દયા રાખે. કોઈની ભૂલ થઈ હોય તો એને સમય કરી જાય, એમ નહીં હશે ભાઈ વરેને આવું ન કરતો. અને આ કાયમ દીનતા અખંડ આનંદમાં રહેતો હોય ભક્તિમાં, જગતની આ જંજાળમાં નહીં. અને પર દુઃખ કો હરલે, કોઈને વાહમુથલ પડ્યું હોય, ઘરમાં દાણા ન હોય, એના છોકરા ભૂખા રહેતા હોય તો તારે હું પહોંચી જવાનું. એને પર દુઃખ કો હરલે, આ ચાર વસ્તુ હોય ત્યાં એ ભગત કહેવાય. હવે એમાં ચાર વસ્તુ ત્યાં જગતમાં કયા ભગતમાં છે એવું જગતને દેખાવું જોઈએ, પણ આમ જોઈએ તો જગતની વાણી એમ કહે છે કે આજ સુધી સાંભળ્યું છે આ ચાર વસ્તુ કોઈમાં દેખતો નથી અત્યાર સુધી. અને એમાં એમ કે પાછું છે એ હવે કાલના સત્સંગમાં થોડોક મૂકી કે આ જગતમાં રંગીલી જગતમાં છો દેશે એનું કોઈ માન હોતું નથી. મા બાપ કને એનું માન હોય, બાકી જગત કને નથી. એ કાલે આપણે જાણશું. આ તો કોઈ સમય એમ ઉમંગ થાય અને મારે પ્રભુ છે મોટા ભાઈવાળો એ મને કહે કાકા કંઈક ને કંઈક તમે મૂકતા રહો, અમારે નવું જાણવા મળે. આ ભજન તો ઠેરથી બધા ગાતા આવે છે, ગાય છે, પણ એકને એક રોટલો ન ભાવે, શાખેમાં બીજું ફરતું હોવું જોઈએ. એટલે મેં કીધું તે આગ્રહ કર્યો છે તો પછી મારે તો હું તો રહું, મારે છે બીજું બરનું કામ છે. એમ મારો મોટા ભાઈ નાથાભાઈ હતા, એ ભક્તિવાન હતા, અને મારા ભત્રીજાએ બરાબર છે, અને હજી બે ભાઈ યાદ છે એ બરાબર છે. એટલે એમાં કોઈ પૂણીવી નથી. પણ મારો કહેવાનો મતલબ એ છે કે આ દેહ છૂટવા પહેલાં કંઈક ને કંઈક કરીને જવાની વાત છે આ આત્મા માટે. ને આ આત્મા જો એક વેળ હણાઈ ગયો તો પછી કરોડો વર્ષ પછી આ મનુષ્ય અવતાર મળશે નહીં. યહી મનુષા દુર્લભ દેવન કો, દેવોને પણ મળવો મુશ્કેલ. તે હે મનુષા તુમ પાઈ એમ કે, પણ બિન સતગરુ ધીક ધીક આત્મ હતા એમ કરે. લેખડે લાંડ તારી જાતને કે તે ગુરુ નથી કર્યા. એ 84માં ખપી જાય પરો. એટલે પરમ ગુરુએ એટલા માટે લખ્યું છે કે આ જગતને એમણે ટોણો માર્યો છે, પણ એમાં કોઈને શાન કરે, કોઈને લાગે, કોઈને ન લાગે. પણ આ તો હવે એવો ઉમંગ આપણને રહ્યો છે, અને આપણે કોઈ એવા સંતનેથી મોટા કે ભગત નથી. ખાલી આપણને આમ જાય ભજનમાં ભજની ખરા, અને આપણને એમ લાગે કે કોઈ સંત મેળાવડો હોય તો આમંત્રણ હોય તો જાવું. અને ન કે હવે આપણી ઉંમર થઈ 73 વર્ષ, એટલે હવે દોડમ દોડી થાય નહીં. રાતે એકલાથી ક્યાંય સ્કૂટર લઈને જવાય નહીં. એટલે હવે ઘરે બેઠા અઠે દ્વારકા પૂરા. એટલે કહે છે શાંતિ બાપુ કીધું છે કે બાર ભટકે સખી, બાર ભટકે હરિયાથ ના આવે, અંતર ખોજે વો નર પાવે. એટલે આપણે અંદર ગોતીએ જડશે તો, ન કે પછી વરે બીજા અવતારમાં. બાકી આ કમાણી અલેખે નહીં જાય. દરેક જગત માટેની વાત છે આ. બોલો સતગુરુ શાંતિદાસ મહારાજ કી જય.